यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। જ્યારે ધરતી પર અધર્મ વધે છે, જ્યારે ન્યાય દબાઈ જાય છે અને જ્યારે માનવતા જોખમમાં આવે છે, ત્યારે એક શક્તિ જન્મ લે છે, ધર્મની રક્ષા માટે, અધર્મના નાશ માટે। આજે આપણે જોઈશું ભગવાન વિષ્ણુના 10 અવતાર, જેઓ સમય, પરિસ્થિતિ અને યુગ અનુસાર ધરતી પર પ્રગટ થયા। નંબર 1, મત્સ્ય અવતાર। સૃષ્ટિ પર મહાપ્રલય આવવાનો હતો। વેદોને અસુર હયગ્રીવ ચોરી લઈ ગયો, ત્યારે ભગવાન વિષ્ણુએ માછલી સ્વરૂપે અવતાર લીધો। મત્સ્ય અવતારે વેદોને બચાવ્યા, મનુને રક્ષા, નવી સૃષ્ટિનો આધાર તૈયાર કર્યો। સંદેશ: જ્ઞાનનું રક્ષણ એ ધર્મનું પ્રથમ કર્તવ્ય છે। નંબર 2, કૂર્મ અવતાર। દેવો અને અસુરો અમૃત માટે સમુદ્ર મંથન કરી રહ્યા હતા, પણ મંધર પર્વત ડૂબવા લાગ્યો, ત્યારે ભગવાને કાચબાના સ્વરૂપે પર્વતને આધાર આપ્યો। સંદેશ: મહાન કાર્ય માટે મજબૂત આધાર જરૂરી છે। નંબર 3, વરાહ અવતાર। અસુર હિરણ્યાક્ષ પૃથ્વીને પાતાળમાં લઈ ગયો। ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપે પાતાળમાં ઉતર્યા અને પૃથ્વીને બચાવી। સંદેશ: પ્રકૃતિ અને ધરતીનું રક્ષણ એ પરમ ધર્મ છે। નંબર 4, નરસિંહ અવતાર। અહંકારના પ્રતીક હિરણ્યકશ્યપે ભગવાનને પડકાર્યો, ત્યારે ભગવાને ન માનવ, ન પશુ, પરંતુ નરસિંહ રૂપ ધારણ કર્યું। સંદેશ: ભક્તિ સામે અહંકાર હંમેશા હારે છે। નંબર 5, વામન અવતાર। રાજા બલિએ 3 લોક જીતી લીધા। નાનો બ્રાહ્મણ વામન અવતાર માત્ર 3 પગ જમીન માંગે છે। સંદેશ: વિનમ્રતા સૌથી મોટી શક્તિ છે। નંબર 6, પરશુરામ અવતાર। અન્યાયી અને અહંકારી ક્ષત્રિય શાસન સામે ભગવાને પરશુરામ રૂપે ન્યાય સ્થાપ્યો। સંદેશ: શક્તિ ત્યારે જ યોગ્ય છે જ્યારે તે ન્યાય માટે વપરાય। નંબર 7, રામ અવતાર। મર્યાદા, ત્યાગ અને ધર્મનું જીવંત સ્વરૂપ શ્રીરામ। રાવણ સામે યુદ્ધ, પણ સાથે આદર્શ જીવનનું પાઠ। સંદેશ: આદર્શ જીવન એ જ સાચી ભક્તિ છે। નંબર 8, કૃષ્ણ અવતાર। માખણચોરથી લઈને મહાયોદ્ધા સુધી શ્રી કૃષ્ણ। ગીતા દ્વારા વિશ્વને કર્મયોગ શીખવ્યો। સંદેશ: કર્મ કર, ફળની આશા છોડ। નંબર 9, બુદ્ધ અવતાર। હિંસા અને અતિવિધિઓથી દૂર ભગવાને બુદ્ધ રૂપે શાંતિનો માર્ગ બતાવ્યો। સંદેશ: અહિંસા અને કરુણા એ પરમ ધર્મ છે। નંબર 10, કલ્કી અવતાર। કલિયુગના અંતે જ્યારે અધર્મ ચરમસીમાએ પહોંચશે, ત્યારે આવશે કલ્કી અવતાર, અધર્મનો અંત લાવવા માટે। દશાવતાર માત્ર કથા નથી, એ માનવ જીવન માટે માર્ગદર્શિકા છે। ધર્મ, કર્તવ્ય, કરુણા અને ન્યાય આ જ છે વિષ્ણુનો સાચો સંદેશ। જય શ્રી કૃષ્ણ।